ભાજપ દ્વારા દેશભરમાં જોરશોરથી સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભાજપ વધારેમાં વધારે લોકો આમાં જોડાય તે માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આજે ફરી એકવાર ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં આવ્યું છે. મળતી માહિતી મુજબ રાજકોટમાં ઠેર ઠેર લોકો સદસ્યતા અભિયાનમાં જોડાય તે માટે ઠેર ઠેર મસમોટા બોર્ડ લગાવવામાં આવ્યા છે. ત્યારે આ ભાજપે લગાવેલા સાઇન બોર્ડને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. આ મામલે આજે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પત્રકાર પરિષદ કરી હતી. શહેરમાં ઠેર ઠેર સદસ્યતા અભિયાન માટે ભાજપે લગાવેલા સાઇન બોર્ડને લઈને સવાલ ઉઠાવ્યા હતા. મહાનગરપાલિકાના જગ્યા રોકાણ અધિકારી અને શાખાની ભૂમિકા શંકાસ્પદ હોવાનું પણ જણાવ્યું હતું. તેમજ નાના માણસોના બોર્ડ હટાવી અને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જોકે ભાજપને મોકળું મેદાન આપવામાં આવ્યું હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. આજે સવારમાં જ રાજકોટના જગ્યા અધિકારીને પણ મેં ફોન કર્યો છે. એનો ફોન પણ નો રિપ્લાય થયો છે. કેપ્ટન બારૈયા કરીને છે, એની પાસે મેં માહિતી માંગી છે કે ભાજપની સદસ્ય અભિયાન જે ચાલુ છે, રાજકોટમાં કેટલી જગ્યાએ સાઇન બોર્ડ મારવામાં આવે છે, એનો કેટલો ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે, એની સંપૂર્ણ મને માહિતી આપો. પણ આજ સુધી એની ફોનની કોઈ એનો આન્સર મળ્યો નથી. આ બારામાં મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર પઠાવવામાં આવશે કે રાજકોટની અંદર તમામ જગ્યાએ જે જંગલ રાજ કરી દીધું છે, અકસ્માતના ભય થાય છે, સર્કલે સદસ્યના બોર્ડ માર્યા છે, એનો કેટલો ચાર્જ વસૂલ કરવો એની સંપૂર્ણ માહિતી આપો. ખરેખર જબરજસ્તથી સદસ્ય અભિયાન ચલાવે છે. સ્કૂલોમાં જાય છે, નવરાત્રી ગરબીઓમાં પણ જાય છે. કોઈને રસ નથી, જબરજસ્તી સભ્ય નોંધણી કરાવે છે. આ તો સ્વૈચ્છિક હોય છે. ખરેખર જેને જોડાવું ન જોડાવું એનો પોતાનો પ્રશ્ન, પણ ભાજપના શિક્ષકોને, કાર્યકરોને, ધારાસભ્યને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.